જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોશો યુનિટ આગના દાવાના હિસાબો 2 નફા નુકસાનની પોલિસી અંગેનો દાખલા નંબર 5, જે ગુજરાત યુનિવર્સિટી 2018માં પૂછાયેલ છે. દાખલો ગણતા પહેલા સૌ પ્રથમ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાની રકમ અને ત્યારબાદ તેની ગણતરી કરીશું. તો રકમ આ પ્રમાણે છે. નીચે આપેલી વિગતો પરથી તમારે નફા નુકસાન દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે અને દાવાની રકમ શોધવાની છે. જેમાં વિગત અને રકમ આપેલ છે. આગ લાગ્યા તારીખ છે 30/6/2025. બાંયધરી સમય છે 6 માસ. ધંધાકીય વ્યવહાર સામાન્ય અવસ્થામાં આવ્યા તારીખ છે 31/10/2025. વીમા પોલિસીની રકમ છે ₹80,000. 31 માર્ચ 2025ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષનો નફો છે ₹50,000, જે ₹16,000ના સ્થિર ખર્ચ ઉધાર્યા પછીનો છે. 31 માર્ચ 2025ના રોજ પૂરા થતા વર્ષનું ચોખ્ખું વેચાણ ₹3,30,000 છે. જ્યારે 30મી જૂન 2025ના રોજ પૂરા થતા વર્ષનું કુલ વેચાણ ₹3,20,000 છે. તારીખ 30/6/2025 થી 31/10/2025 એટલે કે બાંયધરી સમયનું વેચાણ છે ₹80,000. જ્યારે તારીખ 30/6/2024 થી 31/10/2024 સુધીનું વેચાણ છે ₹1,30,000, જે ગયા વર્ષના બાંયધરી સમયનું વેચાણ છે. વર્ષ 2019માં વેચાણ પર નફામાં 2% ઘટાડો જોવા મળે છે. એની અસર ધ્યાનમાં લઈ અને આપણે દાખલો ગણવાનો છે. તો આ છે દાખલાની રકમ. દાખલામાં આપણે જોઈ શકીએ છીએ કે બાંયધરી સમયે આપણને 6 માસ આપ્યો છે. જ્યારે આ દાખલામાં સામાન્ય વ્યવહાર અવસ્થામાં આવ્યા તારીખ છે 31/10/2025. એટલે કે 6 માસ પહેલા છે એ ધંધો શરૂ થઈ જાય છે. એટલે આ દાખલો ગણતી વખતે આપણે બાંયધરી સમય 6 માસ નહીં પરંતુ 4 માસ ધ્યાનમાં લેવાના છે. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને 31 ઓક્ટોબર. એટલે કે 31/10/2025ના રોજ ધંધો શરૂ થઈ જાય છે. માટે આપણે બાંયધરી સમય 6 માસની જગ્યાએ 4 માસનો ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાનો છે. બાકી જે દાખલાઓ આપણે અગાઉ ગણ્યા છે એ જ મુજબનો આ દાખલો છે. તો સૌપ્રથમ આપણે દાખલો ગણવાનો હોય તો જરૂરી તારીખો નક્કી કરવાની છે. ત્યારબાદ ગુમાવેલ વેચાણની રકમ નક્કી કરવાની છે. ત્યારબાદ નફાના દરની ગણતરી કરવાની છે. જેમાં આપણે 2 પ્રકારના નફાનો દર શોધવાનો છે. એક કાચા નફાનો દર અને બીજો આવરી લીધેલ નફાનો દર. અને ત્યારબાદ આપણે દાવાની રકમ શોધવાની છે. તો આપણે સૌપ્રથમ જરૂરી તારીખો નક્કી કરવાની છે. તો જરૂરી તારીખો નક્કી કરતી વખતે સૌપ્રથમ આપણે આગ લાગ્યા તારીખ ધ્યાનમાં લેવાની છે. તો આગ લાગ્યા તારીખ છે એ 30/6/2025 છે. તો સૌપ્રથમ આપણે આગ લાગ્યા તારીખ લખીશું 30/6/2025. જ્યારે બાંયધરીનો સમય છે 6 માસ. તો બાંયધરીનો સમય 6 માસ છે, પરંતુ ધંધાકીય વ્યવહાર છે એ સામાન્ય અવસ્થામાં આવ્યા તારીખ 31/10/2025 છે. એટલે આપણે બાંયધરી સમયમાં 6 માસ ધ્યાનમાં નહીં લઈએ, પરંતુ આપણે 6 માસની જગ્યાએ કયા માસ ધ્યાનમાં લઈશું? તો કે 4 માસ. 4 માસ ધ્યાનમાં લેવાના છે. 4 માસ એટલે ધ્યાનમાં લેવાના છે કે ધંધો સામાન્ય રીતે 31/10ના રોજ શરૂ થઈ જાય છે. હવે બાંયધરી સમયનું વેચાણ સમયગાળો શોધવો હોય તો 30/6/2025 થી 31/10/2025 છે એ બાંયધરી સમય થશે. તો બાંયધરી સમય 31/10/2025 થી 30/6/2025 થી 31/10/2025 થશે. ગયા વર્ષનો બાંયધરી સમય પણ આપણને દાખલામાં આપેલો છે 30/6/2024 થી 31/10/2024. હવે આપણે આગ લાગ્યા તારીખ અગાઉથી 12 માસનો સમય ધ્યાનમાં લેવાનો છે. તો આગ લાગ્યા તારીખ અગાઉનો 12 માસનો સમય છે એ 30 જૂનના રોજ પૂરો થાય. એટલે તારીખ થશે 1/7/2024 થી 30/6/2024. 1/7/2024 થી 31/6/2025.
30/6/2025 એટલે કે બાંહેધરી સમય અગાઉના 12 માસનો સમયગાળો થશે. તો આપણે અહીંયા જરૂરી તારીખો નક્કી કરી લીધી છે. સૌપ્રથમ આગ લાગ્યા તારીખ દાખલામાં આપણને આપી છે 30/6/2025. ત્યારબાદ આપણને બાંહેધરી સમય 6 માસ આપેલો છે, પરંતુ ધંધાકીય વ્યવહાર સામાન્ય અવસ્થામાં આવ્યા તારીખ 31/10/2025 છે. એટલે આપણે 6 માસની જગ્યાએ કેટલા માસ ધ્યાનમાં લઈશું? તો કે 4 માસ ધ્યાનમાં લઈશું. તેથી બાંહેધરીનો સમયગાળો દાખલામાં 30/6/2025 થી 31/10/2025 નો થશે, અને ગયા વર્ષનો બાંહેધરી સમયગાળો પણ 30/6/2024 થી 31/10/2024 થશે. જ્યારે આગ લાગ્યા તારીખથી અગાઉના 12 માસનો સમય 1/7/2024 થી 30/6/2025 થશે. હવે આપણે ગણતરી કરવાની છે ગુમાવેલ વેચાણ. તો ગુમાવેલ વેચાણની ગણતરી કરવા માટે આપણે ગયા વર્ષનું બાંહેધરી સમયનું વેચાણ એટલે કે 30/6/2025 થી 31/10/2024 નું 30/6/2024 થી 31/10/2024 નું વેચાણ છે આપણી પાસે 1,30,000. તો ધ્યાનમાં લઈશું આપણે 1,30,000. એમાંથી બાદ કરવાનું છે બાંહેધરી સમયનું વેચાણ. તો બાંહેધરીનો સમય છે આપણો 30/10/2025 થી 31/10/2025. તો એનું વેચાણ દાખલામાં આપણને આપ્યું છે ₹80,000. તો બાદ કરવાના છે આપણે 1,30,000 માંથી -80,000. -80,000. 1,30,000 માંથી 80,000 બાદ કરીશું તો ગુમાવેલ વેચાણની રકમ મળશે આપણને ₹50,000. ત્યારબાદ આપણે નફાના દરની ગણતરી કરવાની છે. તો નફાના દરની ગણતરી કરવા માટે સૌપ્રથમ આપણે કાચા નફાનો દરની ગણતરી કરીશું, જેનું કાચા નફાના દર માટેનું સૂત્ર છે ગયા વર્ષનો નફો વત્તા ગયા વર્ષના સ્થિર ખર્ચ છેદમાં ગયા વર્ષનું વેચાણ. તો દાખલામાં આપણે જોઈએ તો ગયા વર્ષના નફો 50,000 છે, સ્થિર ખર્ચા 16,000 છે, અને ગયા વર્ષનું વેચાણ છે 3,30,000. તો 50,000 વત્તા 16,000 ભાગ્યા 3,30,000 કરીશું. તો આપણે ગયા વર્ષના સ્થિર નફા બરાબર મૂકીશું 50,000. ગયા વર્ષના સ્થિર ખર્ચા બરાબર મૂકીશું, દાખલાની રકમમાં છે 16,000, અને ગયા વર્ષનું વેચાણ છે 3,30,000 એટલે ત્યાં મૂકીશું આપણે 3,30,000. 50,000 વત્તા 16,000 કરીશું તો મળશે આપણને 66,000 છેદમાં 3,30,000. 66,000 ભાગ્યા 3,30,000 ગુણ્યા 100 કરીશું તો આપણને મળશે કાચા નફાનો દર 20%. હવે દાખલામાં આપણને કીધું છે કાચા નફાના દરમાં કેટલા ટકા ઘટાડો થવાનો છે? તો કે 2% લેખે ઘટાડો થવાનો છે એવી સૂચના છે. તો કે વર્ષ 2019ના વેચાણ પરના નફાના દરમાં 2% ઘટાડો જોવા મળે છે વર્ષ 2025ના. તો 2% લેખે આપણે ઘટાડો કરીશું. તો 20% માઇનસ 2% ઘટાડો, તો 20 માંથી 2% બાદ કરીશું તો કાચા નફાનો દર મળશે આપણને 18%. હવે આપણે શોધવાનો છે 18% આપણને મળ્યો છે કાચા નફાનો દર. હવે આવરી લીધેલ નફાનો દર શોધવાનો છે. તો આવરી લીધેલ નફાના દર માટે બે વિગતનો દાખલામાંથી રકમમાંથી ધ્યાનમાં લેવાની છે. એક વીમા પોલિસીની રકમ અને બીજું આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ. તો દાખલામાં આપણે જોઈએ તો વીમા પોલિસીની રકમ છે ₹80,000. જ્યારે આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું એટલે કે 30મી જૂન 2025ના રોજ પૂરા થતા વર્ષનું વેચાણ કુલ 3,20,000 છે. તો વેચાણ લઈશું 3,20,000. તો વીમા પોલિસીની રકમ છે 80,000. જ્યારે આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ છે 3,20,000. 80,000 ભાગ્યા 3,20,000 કરીશું તો આપણને મળશે આવરી લીધેલ નફાનો દર 25%. તો આપણી પાસે બંને નફાના દર આવી ગયા છે. અનુક્રમે કાચા નફાનો દર 18% છે, જ્યારે આવરી લીધેલ નફાનો દર 25% છે. એટલે કે
આગળનું સ્ટેપ ગણવા માટે બેમાંથી જે દર ઓછો હોય તે ધ્યાનમાં લઈશું. તો અહીંયા કાચા નફાનો દર ઓછો છે તો 18% આપણે દાવાની રકમ ગણતી વખતે ધ્યાનમાં લેવાની છે. તો દાવાની રકમ શોધવા માટેનું સૂત્ર લખવાનું છે ગુમાવેલ વેચાણ ગુણ્યા ઓછી ટકાવારી. તો ગુમાવેલ વેચાણ છે 50,000 અને જ્યારે ઓછી ટકાવારી છે 18,000. તો દાવાની રકમ માટે સૂત્ર મૂકીશું દાવાની રકમ બરાબર ગુમાવેલ વેચાણ ગુણ્યા નફાની ઓછી ટકાવારી. તો ગુમાવેલ વેચાણ મળ્યું છે આપણને 50,000 ગુણ્યા ઓછી નફાની ટકાવારી મળી છે 18%. તો 50,000ના 18% કરીશું તો આપણને દાવાની રકમ મળશે ₹9,000. તો આપણને આ દાખલામાં દાવાની રકમ મળી ગઈ છે ₹9,000. અહીંયા દાખલો પૂરો થાય છે. દાખલો ગણતી વખતે મિત્રો ખાસ સ્ટેપ્સ ધ્યાનમાં રાખવાના છે. સૌ પ્રથમ આપણે જરૂરી તારીખો નક્કી કરી લેવાની છે. જરૂરી નક્કી તારીખો થઈ ગયા બાદ ગુમાવેલ વેચાણ નક્કી કરવાનું છે અને ગુમાવેલ વેચાણ નક્કી કરતી વખતે આપણે ગયા વર્ષનું વેચાણમાંથી આપણે બાંયધરી સમયનું વેચાણ છે એ બાદ કરવાનું છે. બાંયધરી સમયનું વેચાણ બાદ થઈ જાય એટલે મળશે ગુમાવેલ વેચાણ. ત્યારબાદ નફાના દરની ગણતરી કરવાની છે જેમાં કાચા નફાનો દર અને આવરી લીધેલ નફાનો દર ગણવાનો છે. બેમાંથી જે દર ઓછો આવે એ ધ્યાનમાં લેવાનો છે દાવાની રકમ શોધતી વખતે. અને દાવાની રકમ શોધતી વખતે ગુમાવેલ વેચાણ સ્ટેપ નંબર 2નું અને ઓછા નફાની ટકાવારી સ્ટેપ નંબર 3ની ધ્યાનમાં લેવાની છે. બંનેનો સાદુરૂપ આપીશું તો આપણને મળશે 9,000. આવો જ એક દાખલો છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે જેની રકમ આ પ્રમાણે છે. નીચે આપેલ વિગત પરથી તમારે નફા નુકસાન દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે અને દાવાની રકમ શોધવાની છે. જેમાં વિગત અને રકમ આપેલ છે. આગ લાગ્યા તારીખ છે 30/6/2025. બાંયધરી સમય છે 6 માસ. ધંધાકીય વ્યવહાર સામાન્ય અવસ્થામાં આવ્યા તારીખ છે 31/10/2025. વીમા પોલિસીની રકમ છે ₹1,04,000. 31 માર્ચ 2025ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષનો નફો 65,000 છે જે ₹20,800ના સ્થિર ખર્ચ ઉધાર્યા પછીનો છે. જ્યારે 31 માર્ચ 2025ના રોજ પૂરા થતા વર્ષનું ચોખ્ખું વેચાણ 4,29,000 છે અને 30મી જૂન 2025ના રોજ પૂરા થતા વર્ષનું કુલ વેચાણ ₹4,16,000 છે. તારીખ 30/6/2025 થી 31/10/2025 સુધીનું વેચાણ 1,04,000 છે જ્યારે તારીખ 30/6/2024 થી 31/10/2024નું વેચાણ 1,19,000 છે. વર્ષ 2025માં નફામાં 2% ઘટાડો થશે એવી ધારણા સાથે આપણે દાખલા ગણવાનો છે. તો આ દાખલો જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે. આ જ દાખલાની લિંક આપણે PDF ફાઇલ સ્વરૂપે વિડીયોમાં અપલોડ કરેલ છે. ડાઉનલોડ કરીને પણ તમે જોઈ શકશો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.